આપણે થઈ ગયા છે રેડી બહાર જવા માટે અને હવે જવાનું છે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ સાઈડ, કારણ કે ત્યાં પેલો વેકેશન મેળા છે તો મનસ્વીને થોડીક ચક્કર મરાઈ આવીએ અને હું ને ફોરું બી ફરી આવીએ. ત્યાં બહુ સારું એવી થીમ અને ફોટોશૂટ માટેનું અને ફરવાનું બધું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે ઉઠી ગયા છીએ. આજે તો જો સાંજે ખબર નહીં રાતે વરસાદ આવ્યો હશે, કારણ કે તમને બહારનો નજારો બતાવજો. બધા રોડ છે ને ભીના થઈ ગયા છે આ બાજુ જો. એટલે સાંજે છે ને સખત વરસાદ આવ્યો હશે. આ બધું પલળી ગયું છે અને મસ્ત ઠંડક બી થઈ ગઈ છે. આખું વાતાવરણ જોરદાર ઠંડુ ઠંડુ થઈ ગયું છે તો મજા પડી ગઈ છે ભાઈ. એટલે હવે આપણે જેમ ફોરું કીધું હતું આગલા 2-4 દિવસ પહેલાં કે હવે વરસાદ આવવો જોઈએ, કારણ કે વાતાવરણ એવું થાય છે અને આંબા કાકાએ કહી દીધું છે. તો વરસાદ તો ફાઇનલી આવી ગયો અને આજે સવારે મજા આવી ગઈ, કારણ કે બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે અને ખુશનુમા વાતાવરણ છે. ને આજે છે સન્ડે, તો આપણે છે રજા, એટલે મજા જ છે આજે તો. અને આ બાજુ જો મસ્ત શ્રીનાથજીના ભજન ચાલુ કરી દીધા છે, તો ભજન સાંભળીએ છીએ. અને હવે થઈ ગઈ છે નાસ્તાની તૈયારી, તો નાસ્તા માટે બધા ગોઠવાઈ ગયા છે. જે ફરવું બેસી ગઈ છે, અહીંયા પપ્પા બેસી ગયા છે અને હજુ મનસ્વીબેન સૂતા છે. આપણે તો શું છે ફોરું આજે નાસ્તામાં? નાસ્તામાં આપણે જો ભાખરી છે, ચા છે અને કોફી છે. તો આજે વહેલો નાસ્તો કરવાનો છે, કારણ કે મમ્મી ને પપ્પા અત્યારમાં જાય છે, નીકળે છે. તો નાસ્તો કરીને પછી એ નીકળવાના છે. તો છેલ્લા જય શ્રી કૃષ્ણ કહી દો. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આજે જવાના છે મનસ્વીને નાના નાની, આજે જવાના છે. આજે છે સન્ડે, તો આજે જાય છે બરોડા. તો મનસ્વીબેન સૂતા છે, જો એ ઉઠી જાય તો પછી એને રમાડી અને પછી નીકળશે. તો ચલો હવે નાસ્તો કરી લઈએ. તો જો આપણે આવી ગયા છીએ બહાર અને હવે તમને જો બહારનો અમે નજારો બતાવીએ. હું મનસ્વીને લઈ અને ચક્કર મારવા માટે નીકળો છું. તો અમારે અહીંયા જે રોડ ને બને છે ને એ તમને બતાવીએ. તો તમે જુઓ, આપણે જો આવી ગયા છીએ જુંદાલ રોડ પર અને આ જો મસ્ત મજાના જેસીબીઓ ચાલે છે અને આ રોડ જો અહીંયા બને છે. તો જોઈએ કેવો મજાનો રોડ બનશે, પછી શું આ રસ્તાનો નજારો હશે. અને મનસ્વીબેન જો હાથ ખેંચે છે મારો, તો તમને આગળના બી રસ્તા બતાવો. ચલો જો કન્ટિન્યુ આ આખો રોડ બને છે બધી બાજુ. કઈ બાજુનો એરિયા છે કોઈને ખ્યાલ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. હું ને મનસ્વી તો બંને ચક્કર મારવા નીકળ્યા છીએ અને ખાસ કરીને આ રોડ એટલે પસંદ કર્યો છે કે અહીંયા જેસીબી ચાલે છે અને આપણને પહેલેથી ખબર જ છે કે જેસીબી તો જોવાની એવી મજા આવે, એટલા માટે હું બી મનસ્વીને જેસીબી જોવા માટે લઈ આવ્યો છું. તો જુઓ તમે નજારો. હવે એક ક્વેશ્ચન આ છે કે અહીંયા છે ને જો આ રોડ બને છે, બટ વચ્ચે આ મંદિર આવે છે, મંદિર. અને આ બાજુ આ કેબિન છે. કેબિન તો ચલો સમજમાં આવે કે વહી જશે, પણ આ મંદિરનું હવે શું થાય જોવાનું રહ્યું છે. કારણ કે મંદિરને કોર્પોરેશનવાળા હટાવશે કે પછી કાંઈ બીજો રસ્તો કરશે, કારણ કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ મંદિર છે. જો ચાલે છે ને જેસીબી ને બધું, આખો રસ્તો બનવાનું ચાલુ થઈ ગયું છે. ને આ રોડ બની જશે પછી ઓર જ કંઈક મજા આવશે. એક તો આ એસપી રિંગ રોડમાં એક લેન તો વધારી જ દીધી છે. આ બાજુ આ એક લેન વધી ગઈ છે અમારે અહીંયા સુધી. તો હવે સર્વિસ રોડની 4 લેન કરે છે આ લોકો. તો ચલો હવે ચક્કર મારીએ અને પછી આપણે જઈએ ઘરે. તો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જો મનસ્વીબેનને મસ્ત ફ્રેશ કરી દીધા છે. હવે ફ્રેશ થવાનું છે આપણે અને પછી બેસવાનું છે બપોરે જમવાનું. જમવાની તૈયારી થાય છે ત્યાં સુધી મસ્ત મનસ્વીને રમાડીએ છીએ આપણે. અને મનસ્વી જો અહીંયા એને કેવી રમે છે અને જોડે જોડે અહીંયા
કૃષ્ણના વિડીયો જોવે છે, લિટલ કૃષ્ણના માખણ ચોરી કરવા માટે આવ્યા છે, તો એ વિડીયો જોવે છે. આજે થોડીક ઘરમાં અમે 2 જણા જ છીએ તો હાવ શાંતિ શાંતિ લાગે છે, સૂનું સૂનું લાગે છે. મનસ્વીના નાના નાની જતા રહ્યા, બાકી તો મનસ્વી બેને નીચે આટા મારતા હોય અને નાના નાની જોડે રમતા હોય. તો અત્યારે તો હવે છે નહીં, એટલે હું ને ફોરું અને મનસ્વી અમે 3 જણા પાછા એકલા. તો હવે મનસ્વીને જમાડી અને પછી આપણે જમવાનું છે. તો જો આ બાજુ મનસ્વી અહીંયા ફ્રીજ પાસે રમે છે, એ આનાથી આ બધા સ્ટીકર ચોંટાડ્યા ને બધા ઉખેડશે. જો ક્યાં ચડે છે ને, જો આની કારીગરી કેવી છે. અને આ બાજુ ફોરું રસોડામાં રસોઈ બનાવે છે. તો શું બનાવવાનું છે ફોરું અત્યારે? આજે બનાવવાના છે પનીર આલુ પરાઠા. પનીર આલુ પરાઠા? પનીર નાખીને, થોડુંક પનીર પડ્યું હતું તો મનસ્વીને પનીર વાળું ભાવે છે, તો છોકરાઓ માટે અમે પનીર તો સારું, તો કીધું આપણા માટે પનીરના બનાવ નાખીએ. તો જો આ બાજુ ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે, રોટે બંધાઈ ગયો, સીધા આલુ પરોઠા કરીને જમવા બેસવાનું છે. જો આ બાજુ હું તમને મનસ્વીની મૂવમેન્ટ બતાવતો તો મમ્મા બોલે ને એવી રીતે કોપી મારતી હતી, એટલે મારી કોપી કરો. હું જેમ એક્સપ્રેશન મારા મોઢાના હોય, સ્ટાઇલ હોય, એવી રીતે પોતે જ કરે કોપી. જો અત્યારે જો અમે માઇક લગાવેલું છે ને, તો એને પોતાને લગાવ્યું છે, હું કરે. જો જોયું શું છે તારા ના હોય એવો કાનુડો છે. એટલે અમે જે બધી વસ્તુ કરતા હોઈએ ને, એ બધી વસ્તુ મનસ્વીને પણ કરવી હોય, એટલે અમારે ધ્યાન રાખવું પડે કે અમે કઈ આડાવડું ના કરીએ. એને છુપાવતા કઈક વસ્તુ એવી હોય ને એ કરવી પડે. બાકી તો જો અમે પેપ્સી પીએ તો એને પેપ્સી પીવી હોય, અમે ચોકલેટ ખાઈએ તો એને ચોકલેટ ખાવી હોય, અમે શું કહેવાય પીઝા ખાઈએ તો એને પીઝા ખાવા હોય. એટલે અમુક વસ્તુ તો એવી છે કે અમે નામ લીધું ને તો સીધી ગઈ ફ્રીજ પાસે. એને ખાલી નામ કેવા જ કાફી છે, બાકી એને કાંઈ તમારે બતાવવાની જરૂર નથી. નામથી જ ઓળખી જાય, એટલી સાણી છે ને કે એને બધી ખબર પડે. અમે ખાલી હજી તો નામ લીધું ને કે પેપ્સી પીવી હોય તો પેપ્સી યાદ આવી જાય, ત્યાં એને યાદ આવી ગયો અને ફ્રીજ પાસે પહોંચી ગયો અને ચાલુ કરી દીધું છે. તો મને શું આપણે પછી દીકુ મમ્મા જો અહીંયા કરે છે ને રસોઈ, જમી અને પછી ખાશું આપણે. હા તો જો એને ઉપર આવવું છે. લઈ આપ હાલ. શું જોઈએ? અંજીર ખાવું? અંજીર આની અંજીર ખાવ. જો ઈ નહીં લ્યો, જોજો અલ અંજીર. આહા કેટલા બધા છે કન, એટલા બધા એકારે ફિનિશ કરી જઈશ. ફોરું છે ને પછી આઈડિયા મારે કે અંજીર ને છે ને પેપ્સી ની બાજુ મૂકી દીધું, એટલે આ જયારે એવું કહે ને કે પેપ્સી પીવે એટલે ફોરું એને અંજીર કાઢીને આપી દે. એટલે એનું માનવું એવું કે મને ફ્રીજ માંથી કાઢીને દો, પછી તમે ગમે એ વસ્તુ આપો, એવું નહીં. પછી એને ભૂલાઈ જાય કે મેં પેપ્સી માંગી હતી, પેપ્સી આવી હોય તેવી હોય, એ ભૂલી જાય, એને આપી દો એટલે હચવાઈ જાય. હા એટલે એને પછી એ વસ્તુ યાદ ના આવે કે મારે શું ખાવું છે, અને ફોરું એનો આઈડિયા લગાવે કે આને ફ્રીજ માંથી ખાવું છે, એટલે હું ફ્રીજમાં એવી વસ્તુ રાખું છું એટલે મને શું ભૂલી જાય. થોડું કઠણ છે ને. હા અંજીર ખાય તો થોડુંક એ ફાયદો કરે, અને એ બાને ડ્રાય ફ્રૂટ ખાય. થોડું કઠણ છે ને એટલે મને આપી દીધું. થોડીક વાર રહેવા દે, હમણાં પોચું થઈ જાય. અલે હવે મનસ્વી એટલી મોટી થઈ ગઈ છે ને, બધે ચડવા પ્રસાદ છે, લે લે મમ. આખું ના ખવાય, પ્રસાદ જરાક જ લેવાનું હોય. જો ગળ્યું તો આમ જોયું ના થાય, તરત જો ખાવા માંડે. લાવો બધાને આપવાનો છે, લાવો દીકુ. જો લઈ મનસ્વી જો પછી મમ્મી ખા. ઓજસ ને આપવાનો છે, હજુ બાજુમાં પછી માસીને એને આપવાનો છે. ચલો આપી દો મમ્માને. આપો, મને આપી દો. મમ્માને આપી દો. જો નાની નાનું ક્યાં, નાની ક્યાં છતા રહ્યા હે? ક્યાં નાનું? તો આજે સુનું થઈ ગયું નાની નાના વગર. બાકી તો મનસ્વીને નીચે લઈ જાય ને તો થોડાક આપણે ફ્રી રહીએ. હવે અમારી ડ્યુટી પાછી ચાલુ, મનસ્વીને લઈ જવાની. હવે અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ, કારણ કે નાની નાના જતા રહ્યા તો હવે મનસ્વીને લઈને ડેઈલી જતા રહેતા. સવાર પડે એટલે નાનું પકડીને વહી જાય નીચે, અને સાંજે વયા જાય. એટલે એને બેનને જવું હોય ત્યારે બધી જગ્યાએ એને લઈ જતા. હવે લઈને જવાનું થશે અમારે, એટલે હવે મારું લોહી પીશે. એમાં બી મારું ને ફોરુંનું બેયનું બહુ લોહી પીવે. અને હું આવી જાઉં પછી ફોરું છૂટી થઈ જાય, મારી ડ્યુટી ઓન થઈ જાય. એટલે એવી બધી વસ્તુ ચાલુ થઈ જાય. અને જો અત્યારે એનું ધ્યાન છે ને લિટલ કૃષ્ણામાં છે. એને કૃષ્ણા તો એટલો ગમે ને, સામે વાળા ભાભી ને મોટું પોસ્ટર છે ને, તો એ કૃષ્ણા અમે જોઈને એવી આમ એને મજા આવે, ખુશ થાય. એટલે એને કાનુડો બહુ ગમે. જો ટીવી માં આવે ને તો એટલે આમ જોવે ને
એને ભગવાનના ગીત વાગતા હોય તો એવી આમ એક જ ધારી જોયા રાખે. અને બીજું જો એક વખત તો એ પોતે બી કાનો બની હતી, એનો આપણે કાનો બની હતી ને એની છબી આપણે અહીંયા બનાવી લીધી છે મસ્ત, એને મઢાવીને લિટલ કૃષ્ણ બનાવી હતી. અને બીજું છે ને જો આપણે આ રૂમમાં બી છે ને થોડું, આ રૂમમાં જે આ રાધા કૃષ્ણની પેલી છે ને એને જોઈને બહુ જ જે એમ કરે. જો આ રાધા કૃષ્ણની આપણે ફ્રેમ લગાવી છે ને તો એને જોઈ અને આ ફ્રેમ ને જોવે ને મનસ્વી એટલે જે કરે. જો આ બાજુ જે છે, આ બાજુ જે ને જોવે નહીં, પહેલા આવીને આ જે ને જોવે. આ જે ને જોવે ને એટલે જે કરે ને આ અને આપણે ઘોડાવાળી બે ફ્રેમ છે ને આપણે જુગાડથી રાખેલી છે, પણ હજી એક વીક જેવું થઈ ગયું છે, એવી ને એવી જ છે, કઈ વાંધો ન થાય એટલે જુગાડ આપણો કામ કરી ગયો. જુગાડ કામ કરી ગયો. જો એને ખબર પડી ગઈ કે મમ્મા ને ડેડા અહીંયા ક્યાંક આવ્યા છે રૂમમાં, એટલે પોતે બી પહોંચી ગઈ છે. હાલો મમ ખાવું ને તો ચલો હવે આપણે બી મસ્ત મનસ્વીને જમાડી દઈએ અને એને જમાડીએ અને આપણે બી જમી લઈએ. થોડું જો બટાકા પેલું શું બનાવવાનું છે, આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા જાય ને તો બટેકાનો મસાલો રેડી કરે છે. તો આજે એકલી થઈ ગઈ છે ને એટલે એને કંટાળો આવે છે. અત્યાર સુધી મમ્મી હતા ને તો એને મજા આવતી ને રસોઈની કઈ ઉપાધિ મમ્મી હતા તો એની રીતે રસોઈ બનાવે અને જોડ ફોરું મજા આવે. અમારે ઘરેથી બી ગામડેથી કોઈ આવે ને તો એને બે દી તો હોરવે નહીં. મને એમ ના મજા આવે કે ભાઈ ખાલી ખાલી થઈ જાય. કોડોથી પપ્પાની આવ્યા ને તો બે દી તો મને કહેતા તમે રજા રાખી દો ને, રજા રાખી દો ને. પણ હવે આપણે કઈ રજાનો તો મેળ આવે નહીં, કારણ કે જોબ ચાલુ છે તો કરવી જ પડશે અને જોવું જ પડશે. રસોઈની તૈયારી થાય છે. મસાલો બની ગયો છે. પનીર આલુ પરોઠા બનાવીને તું હે ને આજે જમાવટ પાડી દેજો ને. પછી સન્ડે નો શું પ્લાન છે આજનો? સન્ડેમાં આજે જોઈએ હવે આપણે સન્ડે આજે છે ને એવો વિચારીએ છીએ કે જીએમડીસી ગ્રાઉન્ડમાં પેલું વેકેશન મેલા ચાલુ છે. હવે ચાલુ છે કે શું ખબર નથી, પણ જઈએ આપણે. આપણો પ્લાન એવો છે કે જઈએ. જવું છે ને ત્યાં? જઈએ મનસ્વીને લઈને. હા મનસ્વીને લઈને બપોર પછી જઈએ, કારણ કે ત્યાં મજા આવી છે. રાઈડ બહુ છે. હા ફોટોશૂટ માટેનું ઘણી બધી થીમ ને એવું બધું ત્યાં બનાવેલું છે, બહુ મસ્ત છે. રીલમાં તો આવે છે પણ હવે એનો કઈ ટાઈમ હોય તો ખબર નહીં કે કઈ આટલી ડેટ સુધી છે કે નહીં. જોઈએ આપણે પછી જઈએ પછી ખબર પડે કે શું છે. શું છે મનસ્વી દીકુ તારે? જો મનસ્વીને છે ને અહીંયા મજા નથી આવતી એકલા એકલા ઊભીને. હાય કરો. હા જો પ્રસાદ દોડી નહીં, પણ એને હવે છે ને રમવું હશે. શું કરે છે તું મનસ્વી? જો અહીંયા મને શું કરે છે દીકરા? હવે છે ને થાકી છે અને એને પાણી બી પીવું છે. ચલો હવે આપણે મસ્ત એને રમાડી લઈએ, જમાડી દઈએ અને સૂઈ જઈએ. હેલો ગાઈસ, તો આપણે થઈ ગયા છે રેડી બહાર જવા માટે અને હવે જવાનું છે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ સાઈડ, કારણ કે ત્યાં પેલો વેકેશન મેળા છે. તો મનસ્વીને થોડીક ચક્કર મરાઈ આવીએ અને હું ને ફોરું બી ફરી આવીએ. ત્યાં બહુ સારું એવી થીમ અને ફોટોશૂટ માટેનું અને ફરવાનું બધું છે, તો એ બધું કરી લઈએ. અને આ બાજુ જો અમારા મેડમ બી થઈ ગયા છે રેડી. મેડમ રેડી થઈ ગયા છે. શું લઈને તું આટા મારે છે મનસ્વી? જો મેડમ બોક્સ લઈને આટા મારે છે. હા તો હું ખોલી આપું છું તને. હા અલે લો, જો એને નાસ્તો જોતો હતો તો નાસ્તો માટે આપણી જોડે એવી રીતે કરતી હતી. અને આ બાજુ ફોરું થાય છે રેડી. તો જો ફોરું હેલો થઈ ગઈ રેડી કે શું છે? બસ રેડી જ થઈ ગઈ. 10 મિનિટની વાર છે. 10 મિનિટની વાર છે ને? બહાર જવું એટલે થોડોક ટાઈમ તો લાગે જ તૈયાર થતા. હા એમાં બી આજે એક સરસ જગ્યાએ જવાનું છે. ત્યાં ફોટોગ્રાફી માટે તો બહુ બેસ્ટ છે, એટલે બની ઠંડીને જઈએ તો કંઈક ફોટા સારા આવે ને. બરાબર છે. તો જો ફોરું રેડી થઈ છે અને મનસ્વી રેડી થઈ ગઈ છે ને એના ડેડી રેડી થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે જીએમડીસી ગ્રાઉન્ડમાં. ત્યાં વેકેશન મેળામાં એન્જોય કરીએ, જોઈએ. પહેલાં તો છે કે નથી એ ખબર નથી, એટલે જઈએ પછી ખબર પડે કે ત્યાં છે. સાચુકમાં અત્યારે ચાલુ છે કે પછી બંધ થઈ ગયું છે? હવે વેકેશન છે ને? વેકેશન છે ને એટલે છે હજુ. વેકેશન મેળા છે એટલે હવે કદાચ હોવું જ જોઈએ, કારણ કે અત્યારે છોકરાઓને વેકેશન ચાલે છે.
તો પછી વેકેશનની અંદર છોકરાઓ રમશે. તો આપણે જઈએ છીએ, જોઈએ ત્યાં કેવી મજા છે. તમે બી બનેલા રહો અમારી જોડે, તમને બી બતાવીશું. તો ચલો જઈએ. મૂકી દે.
તો ચલો ગાઈઝ હવે જઈએ છીએ ઘરે. ફાઇનલી આખો મેળો થઈ ગયો છે પૂરો અને ફરી લીધું છે બધે. તો જો રાતનો નજારો તમને બતાવું છું. જો મસ્ત લાઇટિંગ મસ્ત છે અને ફોટો શૂટિંગ માટે બહુ સારું છે. અમદાવાદ વેકેશન મેળા આ અત્યારે નાઇટનો વ્યૂ છે. ઘણું બધું પબ્લિક આવે છે આ બાજુ. તો અમે લોકોએ તો ફરી લીધું. ચલો હવે જઈએ છીએ ઘરે, બરોબર? ઘરે જઈને મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જમી કરીને થઈ ગયા છે ફ્રી. તો ઘરે આવી અને જો મનસ્વીબેન તો સીધા આડા પડી ગયા છે. ગાડીમાં જ સૂઈ ગઈ હતી, ધરાર ઉઠાડી પણ ઉઠી જ નહીં. નકર અહીં પછી ઘરે આવીને સાંજે હુએ નહીં એટલે ટ્રાય કરી પણ થોડીક વાર જાગી ને પાછી હુઈ ગઈ. તો જાગતી જ નથી કા, નીંદર આવી જતી હતી, ઝોલા મારતી હતી. ચકડોળ માં બેહીને થાકી ગઈ, નીંદર આવે. તો શું કહે છે ફોરું તારો એક્સપિરિયન્સ આજનો? એક્સપિરિયન્સ આપણો બહુ સારો. જેવું રીલમાં જોઈને ગયા હતા એ ટાઈપનું બહુ હતું નહીં, પણ આમ બેસ્ટ હતું, સારું હતું. કારણ કે જવું હોય ને તો રાતે જ જવાય એમ. અમે ગયા હતા 5, 5:30, 6 જ ગયા હતા, પણ એના કરતાં લેટ જાવ ને તો મજા આવે. કારણ કે રાતનો વ્યૂ ને લાઇટિંગ ને બધું બહુ સરસ હોય. પબ્લિક એટલી બધી હતી રાતે તો બહુ સરસ હતું. અને પછી બધા ચકડોળ ને એવું બધું ઘણું સરસ હતું. તો એમાંય મનસ્વીને બેસાડી અને નાના છોકરાઓ માટે બહુ બેસ્ટ છે. કારણ કે નવા અલગ અલગ જાતના ચકડોળ ને બધી અલગ અલગ રાઇડ્સો ને એવું બધું હતું. તો છોકરાઓને મજા આવે. અને ફોટોગ્રાફી માટે લોકેશન ને આમ બધું જે થીમ કીધેલી હતી, બુર્જ ખલીફા ને બધું સારું હતું ત્યાં. પણ આમ એટલું જોતા ત્યાં એમ ના લાગે કે ભાઈ અહીંયા ફોટો પડાવીએ, રિયલ જેવું ના લાગે એમ. રીલમાં જોઈને એવું થાય કે રિયલ હશે, પણ રિયલ નહોતું. અને શોપિંગની વાત કરીએ ને તો 0%. શોપિંગ માટે કંઈ બેસ્ટ છે જ નહીં. છોકરાઓના ટોયસ એ બી કંઈ લીધા જેવા હતા જ નહીં. મેઇન તો આ 2 વસ્તુ જ હતી, એક તો ચકડોળ ને એ બધું હતું ને બીજું ત્યાં છે ને એક પેલી વસ્તુ બહુ સારી હતી, આ ઇનામ વાળી. હા, એ ઇનામ વાળી એ લોકો તો એટલી લૂંટ કરે ને પાણીની બોટલ જો તમે લોકો જાઓ તો ઘરેથી જ લઈને જાજો. કારણ કે 10 રૂપિયા વધારે ચડાવીને કહે છે બધી વસ્તુમાં એટલા 10 રૂપિયા. એટલે 50-50 જેવું છે. એકવાર જવા જેવું છે, પછી બીજી વાર ના ગમે, એકવાર જઈ આવે. તો ફાઇનલી ગાઈઝ અમે તો જઈને આવ્યા છીએ. તમે ગયા છો કે નહીં કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.